એસઓજીની મોટી કાર્યવાહી, હાઈટેન્શન વીજ લાઇન નીચે ખાલી બોટલોમાં ગેસની ચોરી, એક શખ્સ ઝડપાયો। અખાતના દેશોમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઊભી ન થાય તે હેતુથી વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યારે ગત રાત્રિએ વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ગેસ રિફિલિંગ અને ગેરકાયદેસર સંગ્રહખોરી અંગે બાતમી મળી હતી કે મહાલક્ષ્મી ગેસ એજન્સીનો ટેમ્પો ચાલક જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયા ગ્રાહકોને ડિલિવરી આપતા પહેલા ઉંડેરા રોડ ઉપર હાઈ ટેન્શન વીજ લાઇનની નીચે અવાવરૂ જગ્યાએ ગેસની ચોરી કરે છે। જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા આરોપી બોટલમાંથી ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। પોલીસે 1.5 લાખનો ટાટા આઈસ ટેમ્પો, ભારત ગેસના 34,003ના 37 સિલિન્ડર, 2,919ના ગેસના અડધા ભરેલા બોટલો, 3 બોટલ, રોકડ રકમ, મોબાઈલ અને ગેસ ચોરીમાં વપરાતા મોટર સહિતના 11,450ના સાધનો મળી કુલ 1,98,372 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।